એવા અણમોલ મોતી ગુજરાતના રે એમાં માનવીયું આવે ગામો ગામના રે એમાં બંધન નથી રે નાથ જાતના રે એવા અણમોલ મોતી ગુજરાતના રે. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, પાલભાઈ અરે આગળના વિડીયોમાં આપણે જોયું ખૂબ બધી રાજકીય ચર્ચાઓ કરી, ખેડૂતોને લગતી ચર્ચાઓ કરી, ખૂબ એમ કે ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરી. પરંતુ અત્યારે સ્ક્રીન ઉપર તમે જોઈને જ તમને ખબર પડશે કે માહોલ થોડોક પારિવારિક ઊભો કર્યો છે, માહોલ થોડોક પારિવારિક છે. પરંતુ એ કાર્યક્રમની શરૂઆત કરતાં પહેલાં મારે એક પંક્તિ તમારા સુધી પહોંચાડવી છે कि आज जो मेरा मकाम है, आज जो मेरा मकाम है, उसके पीछे मेरे अपनों की खुशियों का बलिदान है. ખરેખર આ પંક્તિ પાલભાઈના જીવનમાં ખૂબ લાગુ પડે છે કે દિવસ રાત ખેડૂતો માટે, બીજાના માટે દોડતો રહેલો માણસ એના પરિવાર માટે સમય આપવો એના માટે ખૂબ અઘરો થતો હોય છે. એનો પરિવાર જે છે તે તેમની કમી જે મહેસૂસ કરતો હોય છે, એમની પણ કંઈક ને કંઈક અરમાનો હોય, ખુશીઓ હોય, આશાઓ હોય, અપેક્ષાઓ હોય, એ પૂરી પાડવામાં ખરેખર માણસને એમ કહેવાય કે તકલીફ પડતી હોય, ઓલું લાગતું હોય. તો એના પરિવાર વિશે, એમના વિશે એમનો કેવો સાથ છે, કેવો સહકાર છે, એ લોકો કેવી રીતના બધું મેનેજ કરે છે એની વાતો પણ કરવી છે. પાલભાઈ, ફરી એક વખત જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અને ખાસ કરીને બેન જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બેન, પાલભાઈ પાસે તો ઘણી બધી વાતો અમે કરી છે, પરંતુ આ કાર્યક્રમની શરૂઆત અમારે તમારાથી જ કરવી છે કે 365 દિવસમાંથી કદાચ તમારા ભાગમાં 65 દિવસ નથી આવતા એવું કહી શકાય. કેવી રીતના બધું કરો છો આ બધું? આમ તો બધું ઘરે આમ વાંધો નથી આવતો, પણ હાજર ના હોય ને ત્યારે છોકરાઓને બહુ તકલીફ થાય. ક્યારેક ક્યારેક મેડિકલ ઇમરજન્સી કે દવાખાને કે જવું હોય તો હું એને સાહેબ કહું, એટલે સાહેબની યાદ તો આવી જાય. પણ અમારે અહીંયા કાકાજીના દીકરા દેર છે, જેઠનો દીકરો છે, 2 દેર છે, 4 દીકરા છે જેઠના, એ બધાનો સપોર્ટ હોય એટલે ક્યારેય ઇમરજન્સીમાં અમારે હેરાન નથી થવું પડતું. પણ ઘરનું માણસ તો ઘરનું માણસ કહેવાય. પરિવારનો માહોલ, ભાઈ કુટુંબ બધા એવી પરિસ્થિતિમાં સંભાળી લેતા હોય. હા, પરંતુ મારે તમને લઈ જવા છે બેકગ્રાઉન્ડમાં, એટલે કે તમારા જે લગ્ન છે એને કેટલા વર્ષ થયા છે ને લગ્ન જીવન કેવું છે એના વિશે થોડીક વાતો કરવી છે. એક પતિ તરીકે પાલભાઈ કેવા છે જાણવું છે. પતિ તરીકે તો સપોર્ટ બહુ છે. અમારે અહીંયા બધું ગામડાનું વાતાવરણ છે અને મેં કોઈ દી ગામડું કોને કહેવાય ની ખબર જ નહોતી. આપનું માવતર ક્યાં છે? જુનાગઢ સિટીમાં જ છે. હા, બરાબર. નાનપણથી જુનાગઢ જ હું. પાછું એજ્યુકેશન મેં અમદાવાદમાં લીધેલું અને છેક સુધી ઘરે રહી જ નથી. ભણતર બધું બહાર કર્યું. એટલે પછી ગામડું કોને કહેવાય, પરિવાર કોને કહેવાય, સગાવાલા સંબંધી કોને કહેવાય, કેમ રહેવું કેમ ના રહેવું એ કાંઈ ખબર પડતી નથી. વ્યવહારિક વાતો કહી શકાય છે ને. હા, પણ એમાં બધી રીતે સપોર્ટ. અમારે અહીંયા કોઈ ડ્રેસ ના પહેરતું, એ સાહેબનો સપોર્ટ હતો, ડ્રેસ પહેરો ને. ના, બરાબર છે. એ રીતે બધી રીતે સપોર્ટ. એટલે એમ પતિ તરીકે પૂરેપૂરા. બરાબર છે. જે રીતે જેમી ખેડૂત તરીકે, ખેડૂત નેતા તરીકે પોતાની જવાબદારી પૂરી પાડે, એમ પતિ તરીકે પૂરી પાડે. ઘરે હોય ત્યારે પૂરેપૂરો સપોર્ટ, ઘરે ના હોય ત્યારે ફોન ઉપર કે કનેક્શન રેગ્યુલર કોન્ટેક્ટમાં રહીએ. ગમે એવી મીટિંગ હોય, ફોન જાય એટલે એને ઉપાડવો જ પડે. અને જેને આપણે હોમ મિનિસ્ટર કહીએ છીએ અને બસ એ જ ફોન એને ફરજિયાત ઉપાડવો પડે. પછી ખાલી એટલું કહી દે કે સાહેબ તમે મીટિંગમાં છો, હા પાડી દે. ખૂબ સરસ મજાના સંવાદો પતિ પત્ની વચ્ચે થાય છે. અમે છેલ્લા 2 કલાકથી અહીંયા પાલભાઈના ઘરે છીએ. તેમને ત્યાં અમે હાદી ભાષામાં કહીએ તો બપોરા પણ અહીંયા કર્યા છે. અને બેન એમને સાહેબ કહે છે, પાલભાઈ એમને મેડમ કહીને સંબોધે છે, અમે સાંભળ્યું છે. અને જમવાનું પણ ખૂબ વ્યવસ્થિત અને એમ કહેવાય તમે જેમ હમણાં કીધું ને કે વ્યવહારિક, તે દિવસે જે તે સમયે તમને કદાચ વધારે ખબર નહોતી, પણ આજે અમને ખબર પડે કે અમને સગા ભાઈને જેમ જમાડે એ રીતના અમને જમાડ્યા છે. ખૂબ આદર ભાવ પ્રેમ આવ્યો છે. પરંતુ બેન, મારે એ જાણવું છે કે આપણને એવું હોય
કે માણસ જે બહુ દોડાદોડી કરતો હોય, બહારના ઓલામાં જે બહુ જેને કામગીરી રહેતી હોય, એને પછી ઘરે ક્યાંક ને ક્યાંક એમ કહેવાય કે હાજરી આપવામાં તકલીફ હોય, ત્યારે પછી તમે કઈ રીતના ઓલું કરો છો? કાલની જ વાત છે. કાલે અમારા કુટુંબમાં એક જગ્યાએ પેંડા ખાવા જવાનું હતું. ઈ ના હોય તો મેનેજ કરી લઈએ. સાહેબ નથી, એની હાજરી અમે. અને હવે સગાવાલા પણ સમજી ગયા છે, એ પણ સમજી ગયા પાલભાઈ નથી, એકલી જાવ એટલે એમ કે પાલભાઈ નથી, એટલે સગાવાલા એ સમજી ગયા, મેનેજ કરી લે છે ઈ. પણ સગાવાલામાં કે પ્રસંગ હોય તો અગાઉથી મારે એને થોડુંક ટકોર કરવી પડે કે આજે કે 2 દિવસ પછી કે 4 દિવસ પછી આ કે આ પ્રસંગ છે તો તમારી અનુકૂળતાએ રજા રાખજો, અમને ટાઈમ આપજો. લગ્નને કેટલા વર્ષ થયા છે? 12 વર્ષ. 12 વર્ષ. લવ મેરેજ કહી શકાય કે એરેન્જ મેરેજ છે કે કઈ રીતે? બે કહી દે. બે કહી દે. લવ વિથ એરેન્જ, બરોબર. અને ક્યારેક એરેન્જ વિથ લવ હોય છે, પરંતુ લવ વિથ એરેન્જ વિથ લવ એમ હું તમારા લગ્ન જીવનને એમ કહીશ કે લવ મેરેજ ખરા, પાછા એરેન્જ મેરેજ ખરા, પાછા એ જે લવ છે હજી સુધી 12 વર્ષના સંસારમાં ખૂબ સરસ મજાનો દેખાઈ રહ્યો છે. અને પાલભાઈ, વારો તમારો છે. કાંઈ વાંધો નહીં. ખૂબ બધા સવાલ જવાબો તમે મોટી મોટી ચેનલોમાં આપ્યા છે, કર્યા છે, જવાબો આપ્યા છે, મોટા મોટા અધિકારીઓને તમે સવાલો કરો છો. તમારા માટે સવાલ એ છે કે બેન પત્ની તરીકે કહેવાય છે. 365 દિવસમાંથી 65 દિવસ હું ન હોઉં અને ઘરે ક્યાંય નાની મોટી બાબતો હોય, કુટુંબની હોય, તો એ દરેકમાં ડિસ્ટર્બ કર્યા વગર સંભાળી લઈએ. દાખલા તરીકે હમણાં જ લોકસભાની ચૂંટણી પૂરી થઈ, ત્યાર પછી સળંગ 1 મહિનો રાજકોટ, ત્યાર પછી 3 કે 4 દિવસ ઘરે, ફરી પાછું 1 મહિનો સળંગ ઘેડ, ત્યાર પછી સસરા એક્સપાયર થયા એટલે 10-12 દિવસ એમની માંદગી, અને એમાં ત્યાર પછી સળંગ 20 દિવસ મહીસાગર. તમે આના ઉપરથી જોઉં કે લોકસભા પછી હું 10 થી 12 દિવસ ઘરે રહ્યો, તો એ સમય દરમિયાન આખું ઘર પરિવાર બધું જ સંભાળવું બહુ મારા માટે, કારણ કે હું ત્યારે જ બહાર નીકળી શકું, ત્યારે જ હું લોકોની વચ્ચે જઈ શકું, લોકોની વચ્ચે લડી શકું, લોકોને એટલો સમય આપી શકું કે ઘરની ચિંતા મારે ન હોય. મેડમનો સહકાર પત્ની તરીકે, મિત્ર તરીકે જેટલો ઘણો એટલો ઓછો છે. હારે હારે બાજુમાં કાકાનું ઘર છે, આ બાજુ કાકાના દીકરા અને ભાઈનું ઘર, ભાભી છે, એટલે આખા પરિવારમાં હું અહીંયાથી ગયા પછી ઘરની મને 1% જાણે ચિંતા ન હોય એ રીતે હું એટલા માટે કરી શકું છું કે આખા પરિવારનો સહકાર છે. અને પલભાઈ, બેને કીધું લવ વિથ એરેન્જ કહી શકો, તો એ ઘટનાને કદાચ આપણે પાછી યાદ કરવી હોય, તાજી કરવી હોય, તમારી પ્રથમ મુલાકાત, અગર તો પ્રથમ જે તમે મળો છો તે ઘટના છે, એની કંઈક યાદી કરવી હોય તો? આપણે સામાન્ય રીતે આપણે જે બધી જ આયર, રબારી, મેર, ચારણ, ભરવાડ, દરબાર, આ એક શું કહેવાય સામાજિક તાણાવાણાની વચ્ચે જીવતા આપણા સમાજો છે. મેં પહેલાં વાત કરી એ રીતે લગભગ 2008થી લઈને 2014 સુધી હું નેશનલ બોડીમાં NSUIમાં રાહુલજીની ટીમમાં સાથે કામ કરતો હતો. એ સમયે અમારે વાત થઈ, મારા મિત્ર જે છે એમના સાડી થતા હતા, ત્યાર પછી સમાજ શું કહેવાય ઘરથી વાત થઈ, અને આજે અમે બે ભેગા છીએ, અને એક આ રહ્યું ને એક હોસ્ટેલમાં છે. અને આનંદની વાત એ છે કે પાલભાઈ જે છે તે માત્ર લડાઈ જ લડે છે એવું નથી, પ્રેમ પણ કરી જાણે છે. અને એનો દાખલો છે કે આ ઘરમાં કોઈ પ્રોટોકોલ નથી. નહીંતર ક્યારેક પાલભાઈ એવું હોય કે બહુ હાઈ વ્યક્તિના ઘરે આપણે જઈએ તો એકદમ શિસ્ત હોય ને, બાળકોને આમ રહેવાનું, પત્નીને આમ રહેવાનું, આમ કરવાનું, તેમ કરવાનું. પરંતુ બધા આ બેબી જે રમે છે એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે પાલભાઈ માટે એમ એક વાતાવરણ એવું હળવું અને આનંદમય બનાવી રાખે છે કે આપણને ખૂબ મજા આવે છે ખરેખર. હું તમને તમે પૂછો એની પહેલાં, આ છોકરી છે બરાબર છે, તો એને હું ફરજિયાત ચપ્પલ પહેર્યા વગર આમાં આખા ફરિયામાં ધોડાવું છું, એટલે એને ખબર પડવી જોઈએ, બરાબર છે. બીજું, દાખલા તરીકે હું આજે ઘરે છું, આજે ક્યાંય જવાનું નથી, તો હું ડેલાબારો નહીં નીકળી. અને એવાય દિવસો હશે કે હું 15 દિવસ સતત ઘેર રહ્યો હોઈશ ને, 15 દિવસ ડેલાબારો નહીં નીકળું, ને દુકાને જવાનું, ના હાઈવે ઉપર જઈને બેસવાનું. અહીંયા છું
તો પરિવારને પૂરો સમય આપવાનો. ઘરે હોય તો પગથિયે પછી ના એમાં ઉતરે. ઘણીવાર એવું બને કે મા દીકરી ફરિયાદ કરતી હોય કે અહીંયા છો પણ અહીંયા નથી, ફોનમાં પડ્યા રહ્યો છો એમ. પણ આપણે જાહેર જીવન હારે જોડાયેલા હોય એટલે આવા ઝીણા મોટા ફરિયાદો લઈ અને ફરિયાદો સાથે જ જીવતા કદાચ બેન શીખી જવું પડતું એવું બને ને. હા, બરાબર. શીખવું જ પડે. પછી હાલે રાખતું હોય થોડુંક આમ કેવું પડે. અને કોઈથી ના ડરતા પાલભાઈ થોડાક તમારાથી એવું લાગે કે થોડીક ઓલું રાખવું પડે કે ઘરેથી ફોન આવ્યો છે, ઘરેથી મેસેજ આવ્યો છે, ઘરેથી હુકમ આવ્યો છે તો થોડુંક અને ઈ એક પ્રેમ છે. ને તમે જે પરિવારની વાત કરી, આ બાજુ બેન બેઠા છે, પાલભાઈના ભાભી છે, એમની પાસેથી પણ જાણશું કે માણસ ક્યારે કેવું બને પાલભાઈ કે બહાર ગમે એટલી શાખા આબરૂ વેલ્યુ ઇજ્જત ગમે એટલું હોય તો પોતાના પરિવારમાં પોતાના કુટુંબમાં જો એની શાખા ના હોય તો એ બધું ખરેખર વ્યર્થ છે. બેન પાલભાઈ વિશે તમારા શબ્દોમાં કેવું હોય તો શું કહેશો? પાલભાઈ ને અમારે કઈક વાત કરવી હોય ને તો પાલભાઈ એના ફોન માં હોય તો અમે જરીક વાર જાળવી જાય. એમ થાય કે આમ ઘડીક બહાર નહીં કરી તો પાલભાઈ ફોન માં હોય તો અમે એમ કે હવે ઘડીક ખમી જાય તો પછી વાત કર્યું એવા એક બે ધક્કા ખાઈ પણ આખરે પકડી લ્યો છો બરાબર. પછી હું પકડી લઈ હાજી પાલભાઈ મૂકીએ ને. અને બેન તમને જ્યાં સુધી મને અંદાજ આવે છે ત્યાં સુધી કદાચ યુવાવસ્થા હતી એટલે કે કિશોરાવસ્થાથી નાનપણથી પાલભાઈને તમે ઓળખતા હોય, કારણ કે અહીંયા સાસરે એવા હોય જ્યારે પાલભાઈની ઉંમર કદાચ નાની હોય તો પહેલેથી પાલભાઈ કેવા હતા ઈ કયો? પહેલેથી પાલભાઈ આવવાના આવે છે પહેલેથી. અમારે પાલભાઈ અહીં હોય એટલે અમારે નથી પાલભાઈ ભાઈ, પણ અમને કોઈ દી ખબર નથી પડી કે અમને કોઈ દી ગમે એમાં કોઈ ઓસ આવી કે આ અમારાથી આ નહીં થાય કે આ કામ નહીં થયું, ઈ તો અમારે કોઈ દી ચિંતા જ ના હોય. ગમે ત્યાં જાવું આવવું ગમે ત્યાં ઈ પાલભાઈ સામેથી ભેણા ગમે ત્યાં લઈ જાય, મૂકી જાય. એક ખૂબ સરસ મજાના એક કુટુંબના મોભી તરીકે, એક કુટુંબના આગેવાન વડીલ તરીકે બધાને ખૂબ સારી રીતના સંભાળે છે બરાબર. પાલભાઈ હોય એટલે અમારી ઉપાધિ જ ના હોય કઈ. અને બેન મારે તમારી પાસેથી પાલભાઈ પાસેથી એક વાત બધાને બધા સુધી પહોંચાડવી છે. જાહેર જીવનમાં જીવતો માણસ ઘણી બધી બાંધછોડો કરી બંને પતિ પત્ની બંને પોતાનું એમ કહેવાય કે જે લગ્ન જીવન છે તે પસાર કરતું હોય એમાં ક્યાંક ને ક્યાંક માણસ જેને ઓછો વિચાર હોય તે ક્યાંક ને ક્યાંક લડાઈ ઝઘડા માથાકૂટ છૂટાછેડા સુધીની વાતો આવી જાય છે. એમને ખરેખર મેનેજ કરી કઈ રીતના સફળ લગ્ન જીવન જીવી શકાય એની ટિપ્સ તમારા શબ્દોમાં આપો. થોડુંક ઈ જાતું કરે, થોડુંક આપણે જાતું કુછ કરીએ. તુમ ભી બદલ કર દેખો, કુછ હમ ભી બદલ કર દેખે, બરાબર ને? કેમ કે ખામી બધામાં હોય, એનામાંય હોય ને મારામાંય હોય, પણ એ ખામીને સાઈડમાં રાખી અને ખૂબી જાણ્યો, સરસ. ખૂબી જાણો અને ખૂબીને ધ્યાનમાં રાખીને એની હારે જીવો તો સફળ થાવ. મારી મોટી છોકરી છે 3 વર્ષની હતી, મમ્મી હેમંત કાકા ઘરે હોય, રમેશ કાકા ઘરે હોય, મારા પપ્પા કેમ ઘરે ના હોય? એવું બહુ કીધા રાખતી. અને બાળકોને સમજાવવા પડે. અત્યારે બહુ સમજાવવા પડે. અમારી માને 1 વર્ષ થઈ ગયું વયા ગયા એને. પાલો રખડું જ છે, રખડે જ રાખે, પાલાને ઘરે જ નથી રહેવું. અમારે કાકા અહીંયા હતા, કાકાને 7 વર્ષ થઈ ગયા. પાલાને કોઈ રે નહીં કે આ રહી ગઈ તી હારું. અને એક વડીલો મજાકમાં કહેતા હોય અને આવા બધે પ્રશ્નો એ ઘરે આવે ત્યારે જ કહે, ઘરે આવે ત્યારે જ કહે આ તું મૂકીને વયો જા તો યાર એ હારું હે. અને વડીલો આવા ઠપકાના સામના જાહેર જીવનમાં જીવતો હોય ને દરેક માણસને કરવા પડતા હોય, પરંતુ એક ઈ મીઠી નોકઝોક છે. મેં ક્યારે એનો થેલો આખો ખાલી જ નથી કર્યો. એવું એના થેલામાંથી ધોવાના કપડા હોય ને એ બહાર કાઢી લેવાના, 2-4 દી થાય પાછું ભરવો કોણ? આપણે માનસિક તૈયારી જ રાખવાની. માનસિક તૈયારી. અને હવે તો આ છોકરીએ શીખી ગઈ, પપ્પા કે જોવા દો કેટલા કપડા છે, ઈ પ્રમાણે પપ્પા રોકાશે, પાછા આવશે એટલા દિવસે, બરાબર. પણ હવે છોકરી એ સમજી ગઈ. હમણાં જ 5 ડિસેમ્બરે જન્મદિવસ ગયો, પપ્પા કઈ વાંધો નહીં પછી આવો તો નહીતર બર્થડે માં પપ્પા હોવા જ જોઈએ, પણ કઈ વાંધો નહીં. 1-2 વખત થોડુંક રડે પછી સમજાવે એટલે હાયલું જાય. મારી જેમ છોકરા શીખી ગયા. અને આપણને ખબર ત્યારે પડે જ્યારે માણસના જીવનમાં આપણે ડોક્યું કરીએ. બાકી તો આપણને એવું હોય કે મજા છે ને સમાજ માટે કરે છે, ખૂબ સરસ કામ કરે છે, એની પાછળના જે એનો પરિવાર હોય છે ને એ કેટલું ભોગવતો હોય છે, કેટલું સહન કરતો હોય છે
એ જ્યારે આપણે એના જીવનમાં ડોક્યું કરીએ ને ત્યારે ખબર પડશે. બેન, આપનો અભ્યાસ કેટલો છે? મેં MCA કર્યું છે હમ. અમદાવાદમાં જી. HL કોલેજમાંથી MCA કમ્પ્લીટ કર્યું મેં. તો તમે ક્યારે જોબ માટે કે એવી કઈ કોશિશ કરતા કે નથી? ના, લગ્ન થયા ને, મેરેજ થયા ને એટલે શરૂઆતમાં ઈચ્છા હતી કે કોમ્પિટિટિવની તૈયારી કરું. એમાં પૂરેપૂરો સપોર્ટ હતો, કરતી હતી. પણ ઘરનું કામ, નવું વાતાવરણ અને પછી મારે પેલું બેબી આવી ગયું એટલે પછી બધું મેનેજ ના થયું. તોય 2 વર્ષ સુધી તો મેં ટ્રાય ને બધું દીધું. પણ પછી એમ થયું કે હવે ઈ એક રખડે તો ભલે રખડે, આપણે ઘરે બેસીએ તો બાળકોમાં ધ્યાન દેવાય, ઘરમાં ધ્યાન દેવાય. પછી 2 જણા બહાર હોઈએ, છોકરાઓમાં ધ્યાન ના દેવાય. એના કરતા બાળકોમાં ધ્યાન દે. અત્યારે બાળકોને પૂરેપૂરો અભ્યાસમાં હોમવર્ક કરાવવું, લેવા મૂકવા જવું, એ સાહેબ ને એ કઈ ટેન્શન ના હોય. એ સંપૂર્ણ જવાબદારી તમે ઉપાડી લીધી છે. એ પૂરેપૂરું મારું કામ. ભાલભાઈ, તમારે શું કેવું? કંઈ નહીં, તમે પૂછતા હતા એટલે મારે રાજકોટવાળી ઘટના બની ને જી ત્યારે અહીંયા પરબતભાઈ ભાદરકા છે, જી મારો ખૂબ સારો મિત્ર છે. ભાજપના યુવા મોરચાના ત્યારે એ જિલ્લાના પ્રમુખ હતા. જી. ત્યારે એણે મેડમને ફોન કર્યો હતો હમ. ઘટના બન્યા પછી. હા. એને ખબર પડી હશે હા. એટલે કારણ કે જે રીતે ટીવીમાં દ્રશ્યો એ હતા મારવાના ને જી. બરાબર છે, એ જે પહેલી વખત સામે દ્રશ્યો આવ્યા જોયા પછી કોઈ પણ માણસને ચિંતા થાય, ધ્રુજી છે. બરાબર છે. ત્યારે પરબતે ફોન કર્યો તો પરબતને જે જવાબ આપ્યો હતો કે તારો ભાઈબંધ છે, વાહ. તું ઓળખ એના કરતાં હું એને વધારે ઓળખું છું, બરાબર છે. એમાં કંઈ ચિંતા કરો નહીં, ઘરમાં છોકરીઓને કોઈને કંઈ છે નહીં. હમ. અને મોટી છોકરી છે એણે એવું કહ્યું હતું કે એ મને ખબર છે પપ્પા નાટક કરે છે એમ. આ જવાબ એણે પરબતને આપ્યો હતો. એટલે કહેવાનો અર્થ કે એટલું બન્યા પછી એ ત્યારે આ દીકરી નહોતી, જી. પણ મા દીકરી બંને, ઓલી તો હાવ નાની હતી હતી, ત્યારે. આ હતી. હા, પણ આને તો કંઈ ખબર ના પડે ને એમાં. એટલે એવો જવાબ, એટલે ત્યારે મને પરબતે જે ફોન કરીને કહ્યું એટલે મેં કહ્યું આઈશ, ઘરની ચિંતા નથી. બેન, ત્યારે તમારી મનોસ્થિતિ કેવી હતી જે તે સમયે આ પરિસ્થિતિ ત્યારે ઘટના પરબતભાઈ નો ફોન આવ્યો, એની જી, પેલા એક નણંદ વખત આપણે એવું ચોખવટ કરશું, કદાચ આપણનો આગળનો એપિસોડ કોઈ ચૂકી ગયા હોય તો જે તે સમયે પાલભાઈને અમુક એવા કાવા દાવા ષડયંત્રો સાથે ખૂબ પોલીસ દ્વારા મારવામાં રાજકોટની સીપી ઓફિસમાં લીમડે બાંધીને. જી હાજી. ઈ હવે આગળનો દોર બેન સંભાળશે. એ ત્યારે ગયા એટલે ખબર નહોતું કે આવું થઈ જાહે. જી. પણ અમારા માજી ત્યારે જીવતા, ટીવી ચાલુ કરાય નહીં. અમારા નણંદનો ફોન આવ્યો, મારા ભાઈને આ રીતે આમ છે. બેન કંઈ નથી થયું, તમે ચિંતા ના કરો. મેં ફોનમાં વાત કરી લીધી, મને ખરેખર કંઈ ખબર નહોતી. પછી મેં ન્યૂઝ પણ જોવાય નહીં, માજી હોય એટલે. હા, અને ત્યારે એમને ખબર હા, પડી. મેં ફોનમાં ન્યૂઝ જોયા. પછી મેં કીધું એ તો હાયલા રાખે. પછી મેં ગિરધરભાઈને ફોન કર્યો. મેં ગિરધરભાઈ કાંઈ ચિંતા જેવું નથી ને? ગિરધરભાઈ કે બેન કાંઈ ચિંતા જેવું નથી. અને મને ખબર ગિરધરભાઈ એટલે મારી યારે સહારોપી હતા એ. જી, જી. એટલે પછી મેં મારા નણંદની કુટુંબમાં કોઈ પણ ઘરે આવે, બંધ થઈ જાય છે, કોન્ટેક્ટ નથી થતો, એવું ખરું ને? હા પાલભાઈ હા, વાત થઈ ગઈ. આ જે આ રાજકોટ વાળી ઘટના બની એના પછી ઈ ને ગિરધરભાઈ બે જતા હતા. જી. જરાક વાર પછી એટલે નોર્મલી ઈ ગમે ત્યાં જાય ને, રાતે 2 વાગે પહોંચે ને તો પહોંચીને એને ખાલી મેસેજ કરી દે મને હા. કે હું અહીંયા પહોંચી ગયો છું ને હવે હું સુઈ જાઉં છું. ઈ એનું ઈ રૂલ જ એક. રૂલ બરાબર છે, નિત્યક્રમ. હા, ઈ રૂલ જ એમ. ગમે ત્યાં ગમે ત્યારે પહોંચો તો મને મેસેજ કરી દેવાનો. સવારે ગમે ત્યારે તમારે નીકળવાનું હોય હા, તો મેસેજ કરી દેવાનો કે અહીંયા કાંઈ હું જાઉં છું. બિલકુલ. ત્યારે થયું એવું, રાતે 11 વાગ્યા સુધી એનો ફોન ચાલુ, 11 વાગ્યા પછી ફોન બંધ, પછી રાત નીકળે નહીં. અઘરું. એટલે આ જે ઘટના બની ને એના પછી થોડોક અમથો ડર હતો. જી. પછી રાત્રે મારા ભાઈને ફોન કર્યો. મારો ભાઈ અહીંયા ખંભાળિયા ASI છે, બરાબર. મને PI ના નંબર આપ. ત્યારે અહીંયા આના ફ્રેન્ડ જ છે, ચંદ્રવાડિયા ને, ઈ PI હતા. રાતે એને ફોન કર્યો, સાહેબનો ફોન આ રીતે બંધ છે. મને કે બેન કાંઈ ચિંતા ના કરો, કંઈ નહીં હોય કે હું ખબર સવાર સુધીમાં બધું કે જાણી લઉં. સવારે ફોન બંધ, સવારે પછી ચાલુ કરી કોંગ્રેસની ટીમને. અને ત્યારે કદાચ રાજ્યસભાનું કે કંઈક ઇલેક્શન જેવું હતું, બધા ધારાસભ્યને કોંગ્રેસ વાળા લઈ ગયા હતા રાજસ્થાન. હા, ઓલા રિસોર્ટમાં. હા, રિસોર્ટમાં. એટલે ધારાસભ્યમાં એ બધાયના ફોન ના લાગે. પછી મારી પાસે એના
એનો ફોન જૂનો ફોન હોય ને ઈ મારી પાસે પડ્યો હતો. એમાંથી બધાના નંબર ગોતી એક એક ને કરી થોડીક વાર થઈ 9-10 વાગ્યા ને ત્યાં તો સાહેબનો ફોન આવી ગયો કે મને એવા ફોન આવે છે કે પાલભાઈનું કિડનેપ થયું છે. એ કે અત્યારે આખી કોંગ્રેસ ધારાસભ્યોને મૂકીને મને ગોતવા માંડી. એટલે ગમે ત્યાંથી એનો કોન્ટેક્ટ કરી લો અને નોર્મલી ગમે ત્યાં જાય કોઈ અજાણી જગ્યાએ તો એની હારે કોણ છે ને એને એવું થાય ને કે અહીંયા ફોન બંધ થઈ જશે તો એ કહી દે કે આ નંબર ચાલુ છે તું મને ફોન કરી લેજે જો કામ હોય ને તો. બાકી 2 કલાક રાહ જોઉં પછી 3જી કલાક રાહ ના જો. એટલે ગમે એ રીતે એનો કોન્ટેક્ટ કરી લો. અને એવા કામ હોય એવા બાર ઓલામાં હોય તો એટલે ત્યારે થયું તો એવું કે હું ગિરધરભાઈ મેં કહ્યું ને કે ડીજીને મળવા જતા હતા રાજ્યના ડીજીપીને તો અમને એવા મેસેજ મળ્યા કે પોલીસ તમને રસ્તામાંથી ઉઠાવી લેશે તમારા ફોનના આધારે તમારો પીછો કરે છે. એટલે લીંબડી ક્રોસ કર્યા પછી આ મેસેજ પાસ થયો અમને એટલે અમે મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો 2 જણાએ. નહીંતર એને ખબર હતી ગિરધરભાઈ હારે છે એટલે ગિરધરભાઈનો ફોન બંધ હતો. બરાબર છે. પછી જે ચંદ્રાવડિયા સાહેબની વાત કરી કે એને ફોન કર્યો તો એણે એવું કહ્યું કે લીંબડી સુધી તો ફોન ચાલુ બતાવે છે એમ. એટલે વધારે ચિંતા વધી. બરાબર છે. એટલે ત્યારે પરેશભાઈ ધાનાણી પરેશભાઈ ઘરે આવી ગયા છે. પરેશભાઈ થી લઈને બધા જ કોંગ્રેસના આગેવાનો ત્યારે અમિતભાઈ ચાવડા ઈ હતા પ્રમુખ. બધાયનો વારો લઈ લીધો બધાયનો લઈ લીધો. એટલે એક બાજુ રાજ્યસભાની ચૂંટણી ધારાસભ્યોની ચિંતા બરાબર છે અને બીજી બાજુ એ જ ટીમ કામે લાગી મને ગોતવામાં. હા અને પાછું મારો ને ગિરધરભાઈનો બેયનો બંધ હતો અને ત્યારે રાજકોટવાળી ઘટના બની હતી તાજેતરનો જ હતું એટલે બીક એ હતી કે કંઈક થઈ નવા જૂની નથી થઈ ને એટલે એના કારણે એક ડર જેવું જે થયું. અને ત્યાર પછી અહીંયા રાજુભાઈ કરપડા છે રતનસિંહ ડોડિયા એટલે ખેડૂત આગેવાનો પ્રવીણ છે ચેતનભાઈ આ બધાના નંબર તો મારા ઓલરેડી ઘરે આપેલા જ હોય કે હું ક્યાંય પણ હોઉં તો આ 4-5 જણાને ખબર હોય કે હું ક્યાં છું શું છે એ એમ. એટલે એને પહેલાં ફોન કર્યો તો એ કોઈને ખબર નહીં. બધા એમ કે ગિરધરભાઈ ભેગા છે ચિંતા કરો નહીં પણ ગિરધરભાઈનો જ બંધ એટલે ચિંતા હતી એમ. પરંતુ આ વાત થઈ પારિવારિક માહોલની ઘરની પરિવારની જવાબદારીની પછી એક સ્ત્રી તરીકે તમારા પર શોખ હોય તમને પણ કંઈક એમ કહેવાય કે ચાલો પિક્ચર જોવા જવું છે મેળામાં જવું છે તો એમાં કઈ રીતના પછી કેમ કરો છો એ જોયું જાય છે જોઈએ ના એનો એક જ જવાબ હોય ગમે એ વસ્તુ લ્યો જોઈએ ના પડે જોઈએ. એટલે ક્યારેક ક્યારેક પછી મને એમ થાય કે ક્યાં સુધી જોવું. ક્યારે બની જેવી ઘટના હારે પિક્ચર જોવા જવાનું થયું એવું બની છે ઘટના ક્યારે? છેલ્લે મને પિક્ચર જોવા લઈ ગયા હતા. એ પિક્ચર નું નામ કહીશ તો તમને શોક થઈ જાઓ. પિક્ચર હતું ગુંડે. છેલ્લી ફેરે લઈ ગયા? હા હમણાં મેં ફરમાઈશ કરી મેં સાહેબ હાલો ને સાસણ જોઈ આવીએ. આ સાસણ મૂવી નીકળ્યું ને હાલો ને જોઈએ ત્યાં તો સાસણ ઉતરી જાય. તમારે એમાં સમજી જવાનું જોઈએ કે એમાં તમારે ટૂંકમાં સ્પષ્ટ ના નથી કેતા એમ સમજવાનું ને ચોખ્ખી ના પાડે મને દુખી ના કરે. બરાબર છે. આશા મારી જીવંત રાખે. જાળવી પુરુષને ખબર છે કે સ્પષ્ટ ના કહેવામાં કેટલું અઘરું હોય પણ સમજાવી દેવાના. ના સમજાવી દે હું સમજી જાઉં. બહુ સરસ ખૂબ સરસ મજાનો પરિવાર. પણ એની હારે હું તમને બીજું એક કહી દઉં માની લો હું જુનાગઢ જાઉં છું જુનાગઢમાં આંદોલન છે તો પછી એને કહેવાનું કે હું જુનાગઢ જાઉં છું તો યા તું અઠવાડિયું પિયર તમે ત્યાં ફરી લ્યો હું આંદોલન કરી લઉં. માની લો વેરાવળ જવાનું છે છોકરાઓને બધાને લઈ તો તમે સાસણ રહ્યો સાંજે હું પાછો આવતો રહીશ આખો દિવસ તમે અહીંયા રહ્યો. એટલે એ રીતે પછી વેકેશન છે સમય અનુસાર તો રાજસ્થાન કચ્છ નજીકના સ્થળો જેવો સમય એમ 5-6 મહિને 5-6 દિવસનો પૂરેપૂરો ટાઈમ આપી દે. એટલે ઈ બાને બીજું કઈ નહીં તો 5 દિવસ તમે કારણ કે આ જગ્યાઓમાં જાવ ને ત્યારે તમારે દાખલા તરીકે તમે આવ્યા અત્યારે હું મોબાઈલ લઈને બેઠો હતો પ્રશ્નો તૈયાર કરતો હતો કયા કયા પ્રશ્નો ખેડૂતોના શું બરાબર છે. તો અહીંયા હું હોઉં તો મને એમ થાય કે આટલું થોડુંક કરી લઉં તો જ્યારે અહીંયા ગયા ત્યારે પછી મોબાઈલ એ સમય દરમિયાન કોકના ખેડૂતોના ફોન આવે તોય હું એમ કહું 5 દી પછી ફોન કરજો. એમાં ઘણાઓને ખોટું એ લાગે પણ ત્યારે હું એવું માનું છું કે હું 5 દી નીકળો જ છું તો 5 દી સુધી નહીતર ઈ અડધો કલાક ફોનમાં ચર્ચા કરે. કોઈ એવી સમસ્યા હોય કે અડધો કલાક સુધી તો પછી જ્યાં ફરવા ગયા હોય ત્યારે પછી પરિવારને એમ થાય ને કે ઘેર તો આ બધું હાલતું હોય અહીંયા મૂકતા હોવ તો એમ એટલે એને અવોઇડ કરવાનું. ત્યારે વિડીયો દ્વારા અમારે એ જ મેસેજ આપવો છે
કે જે કોઈ સમાજ સેવા કરે છે, જે કોઈ સમાજ માટે કંઈક કામ કરે છે, કોઈ પણ ક્ષેત્રમાં એમની પણ પોતાની એક લાઈફ હોય છે, એમનો પણ પરિવાર હોય છે. તમને એવું હું રાતે 10 વાગે ફોન કરીને પાલભાઈને કહું છું કે પાલભાઈ મારે આમને નામ કામ છે, એટલે પાલભાઈ કહે કે ભાઈ 2 દિવસ પછી ફોન કરો. એટલે મને એવું લાગે કે પાલભાઈ મને જવાબ નથી આપ્યો, પણ એ કઈ પરિસ્થિતિમાં છે, તે કઈ રીતના છે એ જ સમજવાનો ક્યારેય આપણે વિચાર નથી કરતા. પાલભાઈને આપણે જોયા છે ખેડૂતના મસીહા તરીકે, પણ બેન પાસેથી આપણે જાણવું છે કે પાલભાઈને કઈ હીરો હિરોઈન વધારે ગમે છે? મતલબ ફિલ્મના જે છે બીજા ક્ષેત્રમાં જવું છે આપણે. હીરો હિરોઈન કઈ ગમે છે મને એમ? કોઈ રે એ તો ગીત મને કયું ગમે નહીં. ગીત તો એને જૂના ગમતા હશે. હિરોઈન માં તો લગભગ માધુરી દીક્ષિત ગમે છે. હીરો ની તો ખબર ખબર નથી. નથી, પણ હિરોઈન ને તમને પાકા ખબર છે, બરાબર? હિરોઈન ની ખબર છે. બાકી ગીતમાં તો જૂના ગીત અને દેશભક્તિ ગીત માં વધારે એને રસ છે. જી પાછું એનું એવું છે, હમણાં જેની ન્યાય યાત્રા હતી તો આર્યાને અત્યારે મારી મોટી બેબી છે ને 10 વર્ષની છે, જી તો ઈ ત્યારે જન્માષ્ટમીની વેકેશનમાં આવતી હતી. હવે 4 મહિના પછી ઈ આવતી હતી જી ઘરે 10 દિવસ માટે. તો એને ખબર પડી કે પપ્પા તો હાજર જ નહીં રહે, તો મારે ને પપ્પાને ભેગું રહેવાનું જ નહીં. તો પપ્પા દીકરીએ નક્કી કર્યું કે મારે તમારે ભેગું યાત્રામાં આવવું. પછી અમે મમ્મી દીકરી અહીંથી જતા હતા, હા, તો એ કે તમારે અમારી હારે યાત્રામાં આવવું. તો એ 3 દિવસ યાત્રામાં પછી અમારી હારે જ રહ્યા. અરે, ના અમારી હારે નહીં, અમે એની હારે એની રહ્યા. હારે યાદ છે એવું. એટલે ઘણી વખત અમને એની હારે રહેવા મળે. અને 3-4 મહિને કે ઈ અઠવાડિયા 10 દિવસનો એવો ટાઈમ કાઢી જ લે હા, કે ઈ જ્યારે હાવ પૂરેપૂરો ટાઈમ અમારો, બિલકુલ એમાં પછી બીજું પછી કઈ કોઈનો હક નહીં. ના, કોઈનો હક નહીં. બિલકુલ. અને આ બેલેન્સ જે છે તે જાળવી રાખવાનું એ જ સફળ લગ્ન જીવનની ચાવી હશે કદાચ. આરસે અહીંયા આવતા દીકરા. ઓલું ગીત તો ગા આપણે ન્યાય યાત્રામાં ગાતા હતા. ઓલું હમ ડંડે સે નહીં, વો ડંડે સે. ચલો મમ્મી પપ્પા બે ગાવશે, આરસીએમાં તમને સાથ આપશે, બરાબર ને? મમ્મી પપ્પાને સાથ તો આપીશ ને? ચાલો આપણે શરૂ કરીએ. આપણે બધા ગાઈએ, ચાલો. એ નહીં ઓલું જય જગત. હા, હે જય જગત જય જગત જય જગત એ પુકારે અમારે જા. મોડી માણસ છે. હા. પણ ઈ જ એને બધી આઝાદી છે ટૂંકમાં, હા, બરાબર ને? કે પાલભાઈ ના ઘરે હોય તો આમ કરવાનું ને તેમ કરવાનું ને એવું નહીં. ના એવું કઈ નહીં. પણ તમને મજા, તમને ગમે એવું જીવન જીવવાનું બધાને. અને ખૂબ ખૂબ સરસ મજાની આનંદ આવ્યો. હવે અંતમાં તમારી પાલભાઈ, તમારી બેન કાંઈ 2 શબ્દો કોઈને કાંઈ કહેવા હોય, એકાબીજાને કહેવા હોય, આજે મોકો મળ્યો હોય કેમેરા સામે જો કાંઈ રજૂઆત કરવી હોય તો તમે કહી શકો. ના, અમારે એકાબીજાને તો કઈ કહેવાની માં કઈ કેમેરાની જરૂર પડે એમ નથી. બરાબર છે, અમે બાજીએ તો એકલા બાજ લે, કેમેરાની થોડી જરૂર પડવાની. કાઢવા માટે તો કેમેરો બંધ કરવો પડે, હા, હા. પરંતુ પ્રેમ વ્યક્ત કરવા માટે કાંઈ કહેવું હોય તો કહી શકીએ આપણે. ના, આ કેમેરાનું એક દૂષણ છે. હા, એટલે બાજવામાં ને પ્રેમમાં તો કેમેરો ખરેખર હોવો જ ના જોઈએ. પણ ખાલી કેવું એટલું છે કે હું દાખલા તરીકે સામાન્ય રીતે રાત્રે 10 વાગે મેસેજ મારો ફોન બંધ કરી દઉં છું, જે તમે વાત કરી ને એ જ રીતે. ઘરે હોય ત્યારે બંધ કરી અને આ એટલા માટે હું બંધ કરું છું કે મારો મેં કોઈ પણ મેસેજ પાસ કર્યો જી ખેડૂતોની સમસ્યાઓને લઈને, નાનું મોટું હું લખાણ કરું છું, લેખ લખું છું, તો ખેડૂતોના ઇસ્યુ ઉપર કોઈ લેખ લખ્યો તો દરેકમાં મારું નામ અને મોબાઈલ નંબર લખું છું. એટલા માટે લખું છું કે જેથી કરીને ઓથેન્ટિકેશન આવે, લોકોને એમ લાગે કે નહીં આ પ્રમાણિત વાત છે, આ કોઈ હવામાં મૂકી નથી દીધી, અને કોઈને શંકો હોય તો મારી હારે એ ડિસ્કસ કરી શકે, બરાબર છે? એટલે એના કારણે મારો નંબર આખા ગુજરાતમાં બહુ બધે સ્પ્રેડ થયેલો છે. ગુજરાતમાં દારૂબંધી છે જી કાગળ ઉપર, કાગળ બિલકુલ બરાબર છે, પણ પીડિત લોકો રાત્રે જ્યારે આનો ભોગ બની જાય જી બિલકુલ અને ત્યારે એને સમસ્યા યાદ આવે અને પછી જે ફોન ચાલુ થાય, જી બરાબર છે, ઈ ફોનના ત્રાસના કારણે મેં બંધ એટલા માટે રાખ્યો છે કે પછી એનો મૂડ એવો હોય ત્યારે કે તમે એની વાતને કાપી ના હગો, બિલકુલ તમે એની વાતમાં રોકી ના હગો, અને તમે એમ ના કહી શકો કાલે વાત કરશો, હા બિલકુલ બરાબર છે. પછી લાંબી એક તો આપણે ઘેર આવ્યા હોઈએ, બિલકુલ બરાબર છે, અને 9-10 વાગ્યાથી આ વધારે ફોન, એટલે મેં 10 વાગ્યા ભલે હું 12 વાગ્યા સુધી જાગતો હોઉં, જી તો એ ફોન છે
એ 10 વાગે બંધ કરી દેવાનો. લાગતા વળગતા મિત્રો જેટલા છે, સગાવાલા જેટલા છે, તો એના ઘરનો નંબર એમની પાસે છે, એટલે કંઈ ઇમરજન્સી હોય તો ઘરના નંબરમાં એ ફોન કરી લે. પણ આ જે સાર્વજનિક નંબર જે હું સામાન્ય રીતે રાતે 10 વાગે બંધ કરી દઉં છું. અને આપની ચેનલના માધ્યમથી મારે બધાને આ જ વિનંતી કરવી છે કે દરેક વ્યક્તિનું જાહેર જીવનની હારે વ્યક્તિગત જીવન પણ હોય છે. એમાં ઘણીવાર એવું એ બને કે એના કારણે જવાબો ના મળ્યા હોય, ક્યારેક ફોન બંધ તમને આવ્યો હોય, તો એનું ખોટું ન લગાડવું જોઈએ. આ એક નાની એવી ટકોર સમજો તો ટકોર અને વિનંતી સમજો તો વિનંતી આપની ચેનલના માધ્યમથી મારે આ કરવી છે. ખૂબ ખૂબ આભાર પાલભાઈ. લગભગ સળંગ મહેમાન થઈને બેઠા છે ને અમને એવું નથી લાગતું કે અમે અહીંયા મીડિયાવાળા તરીકે કે રિપોર્ટર તરીકે કે આવ્યા છે. એવું લાગે છે કે જાણે ઘણા સમયનો આપણે નાતો હોય અને અવારનવાર આવવાનું થયું હોય ને અમે 4થી 5મી વખત આવ્યા હોય એવી રીતના અમને પ્રેમથી એક આદર સન્માન મળ્યું છે, એક પોતિકાપણું લાગ્યું છે. અને આવો નવો તમારો જે સંચાર છે આમ ચાલતો રહીએ. તમે આપો છો એનાથી પણ વધુ સમય બેનને આપો એવી અમે પણ ચકોર રિક્વેસ્ટ બધું કરશું. ત્યાં સુધી ફરી પાછા કોઈ સારા કાર્યક્રમ સાથે, કોઈ સારી વાતો સાથે તમારા સામે હાજર થશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી. જય જગત, જય જવાન, જય કિસાન.